કુલમનો નિયમ સદિશ સ્વરૂપે. દાખલામાં મોટે ભાગે અદિશ સ્વરૂપ જ આવશે. આપણે જોવાનો કુલમનો નિયમ સદિશ સ્વરૂપે. બહુ મજા આવે થિયરી છે સદિશ સ્વરૂપે. આપણે વિદ્યુત આપણે યાદ કરો, આ બધી બેઠી વસ્તુ આપણે ભણેલા. શેમાં ભણેલા યાદ છે મારા દીકરાઓને કોઈને? ગુરુત્વાકર્ષણમાં ભણેલા. ગુરુત્વાકર્ષણનો નિયમ અદિશ સ્વરૂપે અને ગુરુત્વાકર્ષણનો નિયમ સદિશ સ્વરૂપે. એમ જ છે. કુલમનો નિયમ હવે જોવાનો છે આપણે સદિશ સ્વરૂપે. તો સદિશ સ્વરૂપે પહેલા એક વસ્તુ યાદ રાખો, કુલમનો નિયમ છે એટલે તમારે બે વિદ્યુતભારની જરૂર તો પડશે જ. બે વિદ્યુતભારની જરૂર પડશે, બરાબર? બે વિદ્યુતભારની જરૂર તો પડશે જ. તો આપણે બે વિદ્યુતભાર દૂર નાખીએ. જો અહીંયા ધ્યાન આપજો મારા દીકરાઓ. આ એક વિદ્યુતભાર છે Q1 અને આ બીજો વિદ્યુતભાર છે Q2. પછી ત્રિપરિમાણ લઈએ, 3D, કારણ કે આપણે ત્રિપરિમાણમાં જ વાત કરશું. તો આ ત્રિપરિમાણમાં યામાક્ષનું ઉગમ બિંદુ O છે, બરાબર? આ ત્રિપરિમાણ છે x, y, z. ચલો મારા દીકરાને ખબર પડી? હાથ ઊંચો કરી દેવાનો. ત્રિપરિમાણમાં યામાક્ષનું આ ઉગમ બિંદુ O છે. આ યામાક્ષનું ઉગમ બિંદુ O છે ત્રિપરિમાણમાં, જેને અનુલક્ષીને અહીંયા ધ્યાન આપજો. આ જે છે તો આ પહેલો કોણ છે આપણો Q1 અને આ Q2 બે. તો Q1 નો સ્થાન સદિશ વેક્ટર R1 છે અને Q2 વિદ્યુતભારનો સ્થાન સદિશ વેક્ટર R2 છે. આ ધ્યાન રાખજો. Q1 નો સ્થાન સદિશ. પછી હાથ ઊંચા કરવાનો. પહેલું આ ત્રિપરિમાણ છે, એમાં યામાક્ષનું ઉગમ બિંદુઓ છે. આ બે વિદ્યુતભાર છે. થોડાક મોટા કરી નાખો. આ બે વિદ્યુતભાર છે. જો આ બે વિદ્યુતભાર છે Q1 ને Q2, જેમના સ્થાન સદિશ અનુક્રમે કયા છે બેટા? R1 ને R2. જેમના સ્થાન સદિશ વેક્ટર R1 ને વેક્ટર R2. તો લખશું આપણે શેમાં દર્શાવ્યા અનુસાર? પહેલા આ મુદ્દો લખવાનો, મેઇન મુદ્દો. તો શેમાં દર્શાવ્યા અનુસાર? આકૃતિમાં દર્શાવ્યા મુજબ. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર હું બોલું છું ત્રિપરિમાણમાં. હું બોલું છું યામાક્ષોનું, સ્પીકર બંધ બધાના, યામાક્ષોનું ઉગમ બિંદુ. ત્રિપરિમાણમાં યામાક્ષોનું કયું બિંદુ? ઉગમ બિંદુ O છે. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ત્રિપરિમાણમાં યામાક્ષોનું ઉગમ બિંદુ O છે. યામાક્ષોનું ઉગમ બિંદુ O છે, જેને અનુલક્ષીને આજે બે વિદ્યુતભાર છે. તો બે વિદ્યુતભાર યાદ રાખજો. વિદ્યુતભાર Q1 અને Q2 ના બે આપેલા છે અને હું લાઈનમાં લખું છું સ્થાન સદિશ. તો બેના હાથે લખવા તો શબ્દ વાપરવો પડે. કયા ક્રમે? અનુક્રમે સ્થાન સદિશ. આ બેના સ્થાન સદિશ અનુક્રમે વેક્ટર R1 અને વેક્ટર R2 છે. બેના સ્થાન સદિશ અનુક્રમે કયા છે બેટા? વેક્ટર R1 અને વેક્ટર R2. વેક્ટર R1 અને વેક્ટર R2 છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિપરિમાણમાં યામાક્ષનું ઉગમ બિંદુઓ છે, જેને અનુલક્ષીને વિદ્યુતભાર Q1 અને Q2 ના સ્થાન સદિશ અનુક્રમે વેક્ટર R1 અને વેક્ટર R2 છે. આમાં ભૂલ ન થાય. R1 અને વેક્ટર R2 છે, બરાબર? હવે આપણે કુલમનો નિયમ સદિશ સ્વરૂપે જોવાનો છે. બે વિદ્યુતભાર આવી ગયા. હવે આ જો અહીંયા ધ્યાન આપજો. હું એક સ્થાન સદિશ આમ દોરું છું, આવ્યો. તો આ જાય છે ક્યાં? એકથી કઈ તરફ જાય છે? બે તરફ. આ જાય છે ક્યાં? વિદ્યુતભાર Q1 થી Q2 તરફ જતો સ્થાન સદિશ છે. એકથી બે તરફ. જેણે વિડીયો જોયા હશે એને ખબર પડશે, કારણ કે આ જ વિડીયો મેં બહુ જ લાંબા ચલાવ્યા છે, બધું જ ડીપમાં સમજાવેલું છે. એકથી બે તરફ જાય છે. અહીંયા ધ્યાન આપજો. અહીંયા ઓકે દીકરા, એકથી બે તરફ જાય છે. તો એકથી બે તરફ વિદ્યુતભાર જાય છે તો આપણે એમ લખાય વેક્ટર
અહીંયા ધ્યાન આપજો. હું લખું છું આને આ 1 થી 2 તરફ જાય એટલે લોકો નામ આપ્યું વેક્ટર R12. આ વેક્ટર R12 તો આનું કહેવાય ક્યાંથી કઈ તરફ વેક્ટર R12 લખો એટલે ક્યાંથી Q1 થી અને લખાય વિદ્યુતભાર અહીંયા આગળ લખો તો વિદ્યુતભાર એક જ મિનિટ વેક્ટર R12 છે તો એને શું કહેવાશે ક્યાંથી બેટા Q1 થી બે રીતે એને વ્યાખ્યાયિત કરે આ Q1 વિદ્યુતભાર Q1 થી Q2 તરફ Q1 થી Q2 તરફની દિશામાંનો સદિશ કહેવાય. Q1 થી Q2 ની દિશામાંનો આ સદિશ આ સ્થાન સદિશ થાય. બરાબર યાદ રાખજો કયા બેટા વિદ્યુતભાર Q1 થી Q2 ની દિશામાંનો સ્થાન સદિશ. આ નવી ચોપડી પ્રમાણે આ શબ્દ વાપરું છું. જૂની ચોપડીમાં એમ કહેતા આનું સ્થાનમાં આપ્યું જો આ Q2 છે એનું સ્થાન આપણે યામાક્ષના ઉગમ બિંદુ પરથી માપેલું જો આ Q2 છે જેનું સ્થાન આપણે યામાક્ષના ઉગમ બિંદુ પરથી માપેલું જો બરાબર અને આ Q1 છે જેનું સ્થાન સદિશ આપણે ઉગમ બિંદુઓને અનુલક્ષીને છે. પણ હવે આ મેં સ્થાન સદિશ દોર્યો એ તો ક્યાંથી માપ્યો Q1 ની સાપેક્ષે માપ્યો. આ જે સ્થાન સદિશ દોર્યો એ મેં ક્યાંથી માપ્યો Q1 ની સાપેક્ષે માપ્યો આ સ્થાન સદિશ. એટલે એને શું કહેવાશે ખબર બીજા શબ્દોમાં કહેવું હોય તો કોની સાપેક્ષે આને ધ્યાન રાખજો Q1 થી Q2 ની દિશામાંનો સદિશ છે એટલે અહીંયા 21 આવશે R21 એટલે જો આ લેખો ને એ લોકોએ આને R21 કીધું છે જ્યારે આને જૂની ચોપડીમાં એટલે બે એક સરખા છે એટલે થોડોક ફરક પડે આને વેક્ટર R21 કહેવાય. તરત જો કેમ સર તમને કેમ ખબર પડી અચાનક કારણ કે મને જૂની ચોપડીનું તરત યાદ આવ્યું. આને હું લખતો Q1 થી Q2 ની દિશામાંનો છે એટલે આ બીજાનો પહેલાની સાપેક્ષે સ્થાન સદિશ. તો આ પહેલું છે તો પહેલાની સાપેક્ષે વિદ્યુતભાર બીજાનો સ્થાન સદિશ એટલે આને શું કહેવાય કોની સાપેક્ષે વિદ્યુતભાર Q1 ની સાપેક્ષે વિદ્યુતભાર Q2 નો સ્થાન સદિશ. બંનેમાંથી ગમે તે એક યાદ રખાય બેટા. આમાં ભૂલ ન થવી જોઈએ. ફરી પાછું આપણે જે ભણ્યા એ જોઈ લઈએ બેટા. એક મિનિટ આપો મને. બરાબર આપણે ભણ્યા એ વસ્તુને પાછું જોઈએ આપણે. અહીંયા દે મારા દીકરાઓ બોલ ને બેટા જો એને આ રીતે આપણે યાદ રાખવાનું બેટા. અહીંયા ધ્યાન આપો. આકૃતિ હું દોરું છું પાછી આપણી પાસે આ થોડીક આ વસ્તુ સમજવા માટે હું ટાઈમ બગાડું છું નકર આના માટે આટલો બધો ટાઈમ બગાડવાની કંઈ જરૂર છે નહીં દીકરા. આપણે આને સમજવાનું છે એટલે નકર 1 મિનિટમાં આપણે આ થિયરી મોઢે થઈ જાય. આ O આ Q1 આ Q2 આનો સ્થાન સદિશ વેક્ટર R1 આનો સ્થાન સદિશ વેક્ટર R2. તમે આમ જાઓ આ બે વિદ્યુતભાર છે તમારા. તમે આમ જશો તો પહેલાની સાપેક્ષે બીજાનો સ્થાન સદિશ એટલે આને કહેવાય વેક્ટર R21. એટલે પેલું જે લખેલું નીચે હું પાછું લખી નાખું છું અહીંયા. તો આને આપણે નામ શું એ પૂછ્યું છે ધ્યાન આપજો વેક્ટર. આકૃતિ દોરવાનું નથી તમારે તો ડાયરેક્ટ આ જ લખવાનું છે. તમારે તો ડાયરેક્ટ આ લખવાનું છે. આકૃતિ તો હું જ દોરું છું ખાલી સમજૂતી માટે. તો વેક્ટર R21 બરાબર તેને એવું કહેવાશે કોની સાપેક્ષે તો બેટા વિદ્યુતભાર ક્યાંથી Q1 થી વિદ્યુતભાર Q2 ની દિશામાંનો સ્થાન સદિશ. વિદ્યુતભાર Q1 થી વિદ્યુતભાર Q2 ની દિશામાંનો સ્થાન સદિશ અથવા એનું એક બીજું પણ નામ હતું બેટા વિદ્યુતભાર. અને આપણે એમ કહેતા R21 છે ને તો વિદ્યુતભાર V લખું છું એટલે વિદ્યુતભાર Q1 ની સાપેક્ષે
વિદ્યુતભાર Q2 નો સ્થાન સદિશ, Q1 ની સાપેક્ષે Q2 નો સ્થાન સદિશ. આ બે વસ્તુ થાય. આ જ વસ્તુ સ્થાન સદિશ મેં આમ દોર્યો, એના જગ્યાએ હું થોડોક ફરક કરી નાખું, થોડોક, બરાબર, થોડોક ફરક કરી નાખું બેટા. આમ યામાક્ષનું ઉગમ બિંદુ O, આ તમારો વિદ્યુતભાર, આ તમારો વિદ્યુતભાર જે છે Q1, આ બીજો વિદ્યુતભાર જે છે Q2, અને આપણે હવે સ્થાન સદિશ આમ નહીં, સ્થાન સદિશ આમ લઈ લઈએ, આ બાજુ. તો આ થઈ ગયો વેક્ટર R12, એટલે આપણે અહીંયા બીજું નામ આવશે વેક્ટર R12. તો ક્યાંથી છે? વિદ્યુતભાર Q2 થી વિદ્યુતભાર Q1, વિદ્યુતભાર Q2 થી વિદ્યુતભાર Q1 ની દિશામાંનો સ્થાન સદિશ. તો વિદ્યુતભાર Q2 થી વિદ્યુતભાર Q1 ની દિશામાંનો સ્થાન સદિશ. અથવા એને આપણે બીજી રીતે કહેતા, અથવા આપણે એને બીજી રીતે કહેતા. બીજી કઈ રીતે કહેતા આપણે? ચલો, લખેલું જ છે ઉપર. તો ક્યાં છે? કોની સાપેક્ષે? Q2 ની સાપેક્ષે Q1 નો સ્થાન સદિશ. વિદ્યુતભાર Q2 ની સાપેક્ષે વિદ્યુતભાર Q1 નો સ્થાન સદિશ. આટલું યાદ રાખવાનું છે, આટલું યાદ રાખવાનું છે. હવે આમાં મારા દીકરાઓને ખબર પડી ગઈ? ખબર પડી? ખબર પડી? હવે ધ્યાન આપજો ખાસ. આનો સ્થાન સદિશ આવી ગયો દીકરા. હવે શરમ માટે શું કરવાનું? હવે કંઈ જ કરવાનું નહીં બેટા, થોડોક ઉપયોગ કરવાનો છે આપણે. હવે આકૃતિને ધ્યાનથી જો, આકૃતિને, આ આકૃતિને તમે ધ્યાનથી જોશો તો આકૃતિ પરથી નાના છોકરાને પણ ખબર પડી જાય કે આપણે પરિણામી સદિશ લખતા. આ વધારાનું છે, થોડુંક વધારાનું છે, એટલે નોટમાં લખવાનું, પણ આમ નહીં લખવાનું, પરીક્ષામાં નહીં, વધારાનું છે. આકૃતિ પણ બે વધારાની જ છે, બરાબર. તો આપણે એવું લખતા, આ સદિશ A હોય, આ સદિશ B હોય, અને આમ દોરો, આ સદિશ A છે, B છે, અને આમ દોરો, તો આ તમારો પરિણામી સદિશ C થયો. આ તમારો પરિણામી સદિશ C થયો. તો આપણે નિયમ શું હતો? ત્રિકોણની રીતે સદિશોના સરવાળા. આ પહેલો સદિશ, એના માથા પરથી હું બોલું બેટા. પહેલો સદિશ, એના માથા પર બીજો સદિશ, પહેલાનું પૂંછડું અને બીજાનું શીર્ષ, એને જોઈન્ટ કરો તો તમારો આ પરિણામી સદિશ થાય. આ જે થાય ને એ પરિણામી સદિશ થાય. આ તમારો પરિણામી સદિશ છે, ધ્યાન રાખજો, પરિણામી સદિશ. તેનો મતલબ એમ થયો પરિણામી સદિશ એટલે વેક્ટર C ઇઝ ઇક્વલ ટુ વેક્ટર A પ્લસ વેક્ટર B થાય. આ વસ્તુ વધારાનું, આ ત્રિકોણનો સરવાળો છે સદિશો, બરાબર. આ વસ્તુ તમે ક્લિયર કર્યું. તો હવે તમે અહીંયા જુઓ, ચલો આ આકૃતિ વધારાની ન કહીએ, આને આ આપણી પહેલી આકૃતિ હતી, આને એ આકૃતિ કહી દઈએ. તો આ આકૃતિ B છે અને આકૃતિ C છે. ચલો, તો આ B અને C ને ધ્યાનથી જુઓ. તો B અને C, તો મારા દીકરાઓ મને કહેશે તો આકૃતિ જે B છે, આકૃતિ B, તો આકૃતિ B પરથી કોઈ દીકરો મારો કહેશે આકૃતિ B પરથી આકૃતિ B છે, તો આમાં જોયું હશે, ભણ્યા હશે, ખબર હશે પરિણામી સદિશ કયો છે? પરિણામી સદિશ સર તમારો છે ને ક્યારેક વિડિયો નો અવાજ ચોંટી જાય છે. એક જ મિનિટ, તો 1 મિનિટ ચાલુ રાખો, હું નેટ બદલી નાખું. તમને બધું સમજાવવા જાઉં છું એટલે દેખાય લાંબુ પણ છે એક જ લીટી. તો આકૃતિ B પરથી તમે કહો, ચલો આમાં મને કહો કે આમાં પરિણામી કોણ છે જોવાનું. આ પહેલો સદિશ, આ બીજો સદિશ, આ R2 થાય, R1 નો થાય. આ પહેલો સદિશ, આ બીજો સદિશ, પહેલા સદિશનું પૂછડું અને બીજા સદિશનું માથું, એટલે આ આવે. તો વેક્ટર R2 ઇઝ ઇક્વલ ટુ આ પહેલો, એના માથા પર બીજો, તો વેક્ટર R2 ઇઝ ઇક્વલ ટુ વેક્ટર R1 પ્લસ
વેક્ટર R21 આ પહેલી વસ્તુ ધ્યાન રાખજો, આ પહેલી વસ્તુ બરાબર આવી ગઈ. આના પરથી વેક્ટર R21 લખો તો ઇઝ ઇક્વલ ટુ વેક્ટર R2 માઇનસ વેક્ટર R1. કામનું છે આ. આને આપી દઉં સમીકરણ નંબર 1. આ તમારું સમીકરણ નંબર 1 નકામનું નથી, બહુ જ કામનું છે આ, ધ્યાન રાખજો. આ સમીકરણ નંબર 1. એ જ રીતે આ તો મેં સદિશ લખ્યો, હવે આનો એકમ સદિશ લખું. એકમ સદિશ ધ્યાન આપજો, આનો એકમ સદિશ લખું. એકમ સદિશ તો આનો એકમ સદિશ શું આવે દીકરા? એકમ સદિશ વેક્ટર અહીંયા ધ્યાન આપો R21 કેરેટ, વેક્ટર R12 કેરેટ. આ કેરેટ એટલે એકમ સદિશ. આપણે આગળ ભણી ગયા ગમે ત્યારે એકમ સદિશ આવે, એકમ સદિશ તો અહીંયા નોંધ કરીને લખું છું, અહીંયા નોંધ કરીને લખું છું બેટા, એકમ સદિશ આવે. એકમ સદિશ તમારા દીકરાઓને ખબર હોવી જોઈએ. એકમ સદિશ તો એકમ સદિશ એટલે સદિશના છેદમાં સદિશનું મૂલ્ય. વ્યાખ્યા હતી સદિશને તેના મૂલ્ય વડે ભાગતા તે સદિશની દિશામાંનો એકમ સદિશ મળે. સદિશને તેના મૂલ્ય વડે ભાગતા તે સદિશની દિશામાંનો એકમ સદિશ મળે. એટલે એકમ સદિશ એટલે સદિશના છેદમાં સદિશનું મૂલ્ય. તો વેક્ટર R21 કેરેટ છે તો ઇઝ ઇક્વલ ટુ શું લખવાનું? સદિશ. સદિશ એટલે પાછું જ આવશે વેક્ટર R21 કેરેટ, સોરી વેક્ટર, અને એનું મૂલ્ય તો મોડમાં લખી નાખવાનું. આ એકમ સદિશ લખો. આપણે ઉપયોગ આનો જ કરશું. એટલે આ દિશામાંનો, આ જે દિશામાં જાય છે એ દિશામાંનો જ એકમ સદિશ, એમ એક મૂલ્ય ધરાવતો સદિશ, બરાબર. અને આ તમારે લખવું હોય, ખાલી તમારે લખવું હોય તો આ કિંમત છે પાછી અહીંયા તમે મૂકી શકો, પણ આપણે એમાં હમણાં નથી પડવું. આપણે આ યાદ રાખો હમણાં, બરાબર. આ યાદ રાખો. અને એ જ રીતે આકૃતિ કયા પરથી? આકૃતિ સી પરથી. તો બાળકો જાગો છો? ચલો અહીંયા ધ્યાન આપો. આકૃતિ કયા પરથી બેટા? સી પરથી. તો આકૃતિ સી પરથી, ચલો સી પરથી પહેલો સદિશ અહીંયા લખવાનું રહી ગયું. આ તમારો વેક્ટર R1 છે, આ વેક્ટર R2 છે. તો તમારો પરિણામી સદિશ કયો? આમાં જુઓ, પહેલો સદિશ કયો થાય? આયરો. એના માથા પર બીજો સદિશ આ. પહેલા સદિશનું પૂછડું, બીજા સદિશનું માથું, પહેલા સદિશનું પૂછડું, બીજા સદિશનું માથું. એટલે પરિણામી થશે વેક્ટર R1. તો ઇઝ ઇક્વલ ટુ વેક્ટર R1 ઇઝ ઇક્વલ ટુ વેક્ટર. ભાઈ એનું કાંઈ ન થાય બેટા, નેટ તો આગુ પાછું છે. વાંધો નહીં, કદાચ કંઈક રહી ગયું હોય તો આનો વિડીયો મૂકી દેવાય, જોઈ લેજો, બરાબર ને. કદાચ રહી ગયું હોય તો ચોંટી ગયું એમાં. જો વેક્ટર R1, તો વેક્ટર R1 એટલે શું આવે? જો અહીંયા ધ્યાન આપો, આ પહેલો સદિશ, સોરી આ પહેલો, આ બીજો, પહેલાનું પૂછડું, બીજાનું માથું, એટલે વેક્ટર R1 બરાબર વેક્ટર R2 પ્લસ વેક્ટર R12. તો એના પરથી તમે લખો તો વેક્ટર R12 ઇઝ ઇક્વલ ટુ વેક્ટર R1 માઇનસ વેક્ટર R2. સાને મોઢે કેમ રાખવાનું? આ સમજાવું છું એટલે બધું, નકર ડાયરેક્ટ જ એક જ મિનિટ થાય બેટા. આમાં આ લખવાની પણ કંઈ જરૂર છે નહીં. તમારે ડાયરેક્ટ આકૃતિ બી અને સી પરથી, આકૃતિ ન દોરી હોય, આકૃતિ ન દોરી તો ડાયરેક્ટ વેક્ટર R21 તો 2 1 તો 2 માઇનસ 1, 1 2 તો 1 માઇનસ 2, 2 1 તો 2 1 તો 2 માઇનસ 1, 1 2 તો 1 માઇનસ 2. બીજું કંઈ યાદ જ રાખવાની જરૂર નથી. ચલો આટલું આવી ગયું. અને આનો પણ એકમ સદિશ લખો. અહીંયા જગ્યા છે એટલે પાછળ મારે ફેરવવું ન પડે એટલે અહીંયા લખું છું એકમ સદિશ. તો આનું એકમ સદિશ લખો તો વેક્ટર R12 કેરેટ એનો એકમ સદિશ. તો એકમ સદિશ એટલે યાદ રાખવાનું સદિશ વેક્ટર R12 સદિશના છેદમાં સદિશનું મૂલ્ય.
આમાં છે ને થોડીક શાંતિથી 2-3 વાર લખીને પ્રયત્ન કરવાનો, કારણ કે આમાં શું થાય ખબર પડે, લોચા પડશે જ તમારે લખવામાં. આ પાછળનો ટોપિક આવી ગયો, મૂલ્ય. આ મોડ ન લખો તો ખાલી એમનેમ કિંમત લખી નાખો તોય ચાલે. આ મોડ લખવાની જરૂર નથી. ક્યાં મોડ સ્વરૂપે દર્શાવો, ક્યાં ટૂંકમાં દર્શાવો. આ તમારો ભાગ આવી ગયો. હવે મજા આવશે. આટલું યાદ રહ્યું મારા દીકરાઓને. હવે આપણે જુઓ જે વસ્તુ ચલાવવાનું છે ખાસ. સૂત્ર તો હજી આપણે મેળવા જ નથી, આપણે આગળ ખાલી પ્રસ્તાવના કરી. હવે ધ્યાન આપજો. તો વિદ્યુત ભાર, બરાબર, વિદ્યુત ભાર પેલું આપણે સ્થાન સદિશ લખેલા યાદ કરો. અહીંયા હું સ્થાન સદિશ પર ધ્યાન આપીશ. શું તો આ Q1 છે, તો Q1 ની સાપેક્ષે વિદ્યુત ભાર Q2 નો સ્થાન સદિશ. તો આપણે એમ જ લખશું વિદ્યુત ભાર Q1 ને કારણે વિદ્યુત ભાર Q2 પર લાગતું બળ. સર તમે કેમ આવું શબ્દ લખ્યું? એટલે જો મોઢે કરવામાં સરળતા રહે, આમ કહેવા જઈએ તો મોઢે કરવામાં અથવા ગોખવામાં, તમારે જે શબ્દ વાપરવો હોય, મોઢે કરવામાં સરળતા રહે એના માટે અમે કર્યું છે કે તમે સરળતાથી આને મોઢે કરી શકો, એના માટે મેં આ કર્યું છે. ધ્યાન રાખજો. સરળતાથી શું કરી શકો બેટા? મોઢે. એના માટે શું કેવી રીતે સરળતાથી મોઢે થાય? આ Q1 ને સાપેક્ષે વિદ્યુત ભાર Q2 પર લાગતું બળ કીધું છે, બળ. હવે કોઈ પણ વસ્તુ હોય અહીંયા સાઈડમાં લખું છું, કારણ કે અહીંયા કિંમત આવશે. અહીંયા સાઈડમાં લખું છું થોડુંક વધારાનું છે. કોઈ પણ મારે સદિશ લખવું હોય તો આપણે હમણાં જ વાત કરી, અહીંયા ધ્યાન આપો. હું દાખલા તરીકે એકમ સદિશ લખું છું તો R કેરેટ લખું, તો એકમ સદિશ લખું તો સદિશના છેદમાં સદિશનું મૂલ્ય આમ આવે. સદિશના છેદમાં સદિશનું મૂલ્ય આવે, બરાબર. તો મારે વેક્ટર R લખવું હોય તો મારે હંમેશા એના મૂલ્યની સાથે એનો એકમ સદિશ જોઈએ. આ ધ્યાન રાખજો, કારણ કે આપણે સદિશ સ્વરૂપે લખીએ. જો કાલની વાત હોય ને તો 2 મિનિટમાં પતી જતી. Q1 Q2 બાય R², કાલની વાત હોત તો. પણ આ વેક્ટર R બરાબર R ઇન્ટુ વેક્ટર R બરાબર R, એટલે ખાલી મૂલ્ય અને એકમ સદિશ. એટલે હંમેશા સદિશ લખવો હોય તેનું મૂલ્ય તો હોવું જોઈએ, સાથે સાથે એનો એકમ સદિશ હોવો જોઈએ. આ ધ્યાન રાખજો. મૂલ્યની સાથે સાથે એનો એકમ સદિશ હોવો જોઈએ. આ વધારાનું છે. કેમ? ગોખવાનું નથી એટલે આ લખવાનું નથી. આ કુટેવ છે મારી, વધારાનું ચલાવવાનું. એ નથી લખવાનું તમારે. તો આપણે અહીંયા લખો વિદ્યુત ભાર Q1 ને કારણે વિદ્યુત ભાર Q2 પર લાગતું બળ. તો તમારે શું આવશે? વેક્ટર F21. એટલે આ થાય 1 ને કારણે 2 પર. આપણે આવી રીતે અહીંયા લખેલું વેક્ટર R, જો 1 ને કારણે 2 પર, તો આની જગ્યાએ તમારે લખવું હોય તો અહીંયા આમાં આવે સીધું. આની જગ્યાએ લખવું હોય વેક્ટર F, આ વેક્ટર F21, બરાબર. હવે અહીંયા ધ્યાન આપજો ખાસ. સૂત્ર મૂકો. સૂત્ર આપણે શું લખવાનું? પહેલાં એનું મૂલ્ય. ખાલી F21 છે, 1 અને 2 પર લાગતું બળ. 1 અને 2 પર લાગતું બળ. બળ તો વિદ્યુત બળ જ છે, તો બળનું સૂત્ર તો સિમ્પલ જ આવે. કયું આવે બળનું સૂત્ર? બોલો. કે પણ આપણે એક કામ કરીએ, આ 2 છે ને, પહેલા 2 છે ને, એટલે K Q2 Q1 બાય R21 સ્ક્વેર, બરાબર. આ મૂલ્ય આવ્યું એનું. સાથે સાથે એકમ સદિશ. એકમ સદિશ એટલે જે દિશામાં બળ હોય એ દિશામાંનો સદિશ. જે દિશામાં બળ હોય એ દિશામાંનો સદિશ, બીજું કંઈ જ નહીં. તો અહીંયા ધ્યાન આપો, જે દિશામાં બળ હોય એ દિશામાંનો સદિશ. સર એટલે કાંઈ નહીં, સમજાવું છું. અહીંયા ધ્યાન આપજો. આ 2 સદિશ છે, સોરી 2 વિદ્યુત ભાર છે. આ Q1 છે, આ Q2 છે. અત્યારે એક વસ્તુ લખું છે, Q1 ને Q2. ધ્યાન રાખજો. આ Q1 ને Q2 બેનો ગુણાકાર ધન છે. ગુણાકાર 1 0 કરતાં મોટો છે એવું કીધું છે. Q1 ને Q2 નો ગુણાકાર 0 કરતાં મોટો છે. ટૂંકમાં આ ધન છે. 0 કરતાં મોટો એટલે આ ધન છે. ધન ક્યારે હોય? ક્યાં બંને ધન હોય, ક્યાં બંને ઋણ હોય. ક્યાં બંને ધન હોય, ક્યાં બંને ઋણ હોય. હવે ધ્યાન આપજો ખાસ. હવે જે વસ્તુ કેવું છે એના પર ખાસ ધ્યાન. ચલો, આ Q2 છે, આ બંને ધન છે એવું વિચાર લ્યો. તો આ Q2 આના પર અપાકર્ષણ બળ લગાડશે. આ ધન છે, આ પણ ધન છે. બંને વચ્ચે અપાકર્ષણ લાગે.
તો Q2 વડે આના પર બળ ક્યાં લાગશે? Q2 વડે Q2 આના પર બળ ક્યાં લગાડે? Q2 બળ લગાડે એટલે ઊભો રહે. Q2 બળ લગાડે એટલે Q2 ઊભો રહે, એ ધક્કો મારે. Q2 બળ લગાડે એટલે ધક્કો મારે. તો Q2 કોના પર ધક્કો મારશે? કઈ દિશામાં ધક્કો મારે Q2? ઉપરની બાજુ. હે, આ બાજુ. જો આ બાજુ આમ ધક્કો મારે, આમ. આ Q2 બળ લગાડે આના પર, તો આના પર બળ લાગે તો અપાકર્ષણ થાય, તો આ ક્યાં જાય? આમ ઉપર જાય. આમ. કોના વડે લાગ્યો? આ બીજા વડે. હા, કોના પર? પહેલા પર. તો આ શું આવશે? વેક્ટર F વેક્ટર બીજા વડે પહેલા પર. બીજા વડે પહેલા પર એટલે આ આવશે વેક્ટર F1 2. બીજા વડે પહેલા પર. આ લખવામાં લોચો ન પડે. બીજા વડે પહેલા પર, જેના પર લાગે એ પહેલા આવે. જ્યારે તમે આમ દોરો, આમ જોજો, અહીંયા ધ્યાન. આ સ્પીકર કોઈનું ચાલુ છે? બંધ કરો બેટા. અહીંયાથી આમ જોવો તો એક આમ જશે, આમ. હવે આના પર બળ લગાડે તો આ બાજુ આવે. ધન છે એટલે અપાકર્ષણ. હવે એમ કહ્યું કે Q1 બળ લગાડે Q2 પર, તો આ તમારે થઈ ગયો વેક્ટર F વેક્ટર F બોલો 2 1. એટલે પહેલા વડે બીજા પર. આપણે એ જ છે. જો Q1 ને કારણે વિદ્યુતભાર Q2 પર લાગતું બળ. તો આ જો આની દિશા એ તમે આમ દોરો, આમ સદિશ, આ સદિશ 1 થી 2 તરફ. એટલે એ કયા? વેક્ટર R બોલો 1 થી 2 તરફ. વેક્ટર R 2 1 ની જ દિશામાં છે, 1 થી 2 તરફની જ દિશામાં છે. એટલે જે દિશામાં સદિશ હોય એ જ દિશામાં એકમ સદિશ હોય. તો આ બળ F21 અને આ સ્થાન સદિશ બે એક જ દિશામાં છે. એટલે હું અહીંયા ડાયરેક્ટ સદિશ, એકમ સદિશ તરીકે આમ લખી શકું. વેક્ટર R અહીંયા કેરેટ, એટલે શું લખાશ? R21 કેરેટ એવું હું લખી શકું. કેમ? કારણ કે આ બેની એક જ દિશા છે. અને આ દિશા સદિશ આ બાજુ છે, તો એનો એકમ સદિશ પણ આ બાજુ જોવાનો. એટલે આ બધું એક જ દિશામાં જ થાય. એટલે હું અહીંયા એકમ સદિશ કંઈ પણ લખી શકાય. આનો પણ લખી શકાય અને આ પણ લખી શકાય. પણ આપણે ડાયરેક્ટ આ જ લખવાનું છે. થિયરી બહુ લાંબી લંગણ નથી કરવાની, નકર બહુ લાંબી ખેંચાયા જ કરશે ચિંગમના જેમ. મેં કેમ આવે એ આખી વસ્તુ તમને પેલા વિડીયોમાં સમજાવી છે. કેમ આવે એ આખી વસ્તુ મેં તમને વિડીયોમાં સમજાવી છે. બરાબર? અત્યારે પણ મેં સમજાવી, પણ અત્યારે હું લખીશ નહીં બેટા. બરાબર? ચલો, ખબર પડી? હાથ ઊંચો કરી દે. આખી મેં સમજાવી છે. ચિંગમની જેમ હવે લાંબી કરવાની જરૂર નથી. નકર તમે એવું થશે થિયરી તમને અઘરી લાગે. અત્યારે હું તમને થિયરી મોઢે કરાવવા અને સમજાવવા બેઠો છું. નકર ચિંગમ થશે. બહુ મોટું ચિંગમ છે આ થિયરી. ચો ધ્યાન આપજો. આમાં ખબર પડી મારા દીકરાઓને. તેમ છતાં યાદ કરાવું તો વધારાનું પાછું આપણે બાજુમાં લખી નાખીએ. આપણે એવું કોઈ અભિમાન નહીં. અહીંયા હું વધારાનું લખી નાખું. છગન આમ જાય છે, મગન આમ જાય છે. એવું કઈ યાદ ન હોય કે અંદર શું હોય. છગન આમ જાય, મગન આમ જાય. પછી બીજો કોણ તમને નામ આવડતું હોય? બોલો. ગગન આમ જાય છે. હવે હું એમ કહું કે છગન જાય છે, છગન આ બાજુ જાય છે. છગન ધન X દિશામાં જાય છે, ધન X, અને મગન ઋણ X દિશામાં જાય. તો એમ કેવું કે છગન અને ગગન બંને એક જ દિશામાં જાય છે, એમ કહેવાય. બંને એક જ બાજુ જાય છે. છગન અને ગગન બે એક જ દિશામાં જાય. તો હું હવે ધ્યાન આપજો. હું આની ઝડપ છે 50 બાઇક લઈને જાય છે, 50 કિમી પર કલાક છે. હું એમ કહું કે છગન 50 કિલોમીટર પર કલાકની ઝડપે ધન X દિશામાં જાય છે, એમ કહી શકું? હા. પણ એના જગ્યાએ હું લખું કે છગન 50 કિમી પર કલાકની ઝડપે ગગનની દિશામાં જાય છે એવો શબ્દ વાપરું તો એ ખોટું કહેવાશે? ના, કારણ કે બે દિશા તો એક જ છે. એટલે મેં એવું કર્યું, જુઓ, આ બળમાં ખરેખર અહીંયા લખવું પડે વેક્ટર F, અહીંયા લખવું પડે F21 કેરેટ. પણ એ બળની દિશા અને આની દિશા, જો આનો સ્થાન સદિશ લ્યો તો આનો એકમ સદિશ આ બાજુ જ આવશે. આનો એકમ સદિશ તમે કદાચ દોરો તો આનો એકમ સદિશ પણ આ બાજુ જ આવે. તો આનો એકમ સદિશ અને આ સ્થાન સદિશનો એકમ સદિશ બે એક જ દિશામાં થાય. બધી દિશા એક જ છે. એટલે ડાયરેક્ટ મેં અહીંયા વાપરી દીધું. મેં એમ કીધું છગન 50 કિમી પર કલાકની ઝડપે ધન X દિશામાં જાય છે. પણ મારે ધન X દિશા ન લખવી હોય તો હું લખું છગન 50 કિમી પર કલાકની ઝડપે ગગનની દિશામાં જાય છે. ગગનની દિશામાં. સ્પીકર બંધ કરો ભાઈ. ગગનની દિશામાં જાય છે.
તો આ વસ્તુ ક્લિયર થાય. એટલે આ વસ્તુ અહીંયા આવ્યું. એટલે અહીંયા આપણે એ જ કર્યું છે કે Q2 Q1 છેદમાં R21 સ્ક્વેર ઇન્ટુ R12 કેરેટ, કારણ કે આની દિશા અને આ બળની દિશા એક જ છે. આ તમારું થઈ ગયું પહેલું. પહેલું નહીં, કયો નંબર આવ્યો આપણે જોવા જઈએ તો ત્રીજો, સમીકરણ નંબર 3. જોજો, બરાબર, સમીકરણ નંબર 3. હવે એ જ રીતે કયા બેટા, વિદ્યુત ભાર. વિદ્યુત ભાર Q2 ને કારણે, વિદ્યુત ભાર Q2 ને કારણે વિદ્યુત ભાર Q1 પર લાગતું વિદ્યુત બળ અથવા બળ, તમે જે લખો એ, અથવા કુલંબીય બળ. તો આપણું સૂત્ર શું આવે? કોને કારણે કીધું છે બેટા આપણે? કોને કારણે કીધું છે? Q2 ને કારણે Q1 પર. તો 1 2, તો સૂત્ર K Q1 Q2 બરાબર બાય R12 સ્ક્વેર. અને હવે લાંબુ જફામાં નથી પડતા. જો આ બળ આ બાજુ આવે અને તમે સ્થાન સદિશ દોરો, તો આનો સ્થાન સદિશ અહીંયા દોરો, અહીંયા તો આમ જ થાય. જો આમ, આ વેક્ટર R12 બે એક જ દિશામાં આવે. એટલે અહીંયા ડાયરેક્ટ ચૂપચાપ કોઈ પણ જફા વગર પાછળ R શું આવશે? 12 કેરેટ. આ તમારું સમીકરણ નંબર 4. બે આવી ગયા બળો. જો એક જ મિનિટમાં બે બળો આવી ગયા, અને તો 1 મિનિટ ને કલાક થવા આવ્યો. આ બે બળ આવી ગયા, બરાબર. હવે આની અંદર કિંમત મૂકીએ. હવે ચાલો અહીંયા ધ્યાન આપજો, ખાસ આની અંદર જ કિંમત મૂકું છું. જોજો, હવે ધ્યાનથી જુઓ મારા દીકરો. હવે આ અંતર લ્યો, પહેલાથી બીજાનું અંતર કે બીજાથી પહેલાનું અંતર. આ બે વિદ્યુત ભારો તમારા પાસે છે, એક આ છે ને એક આ છે. તો પહેલાથી બીજાનું અંતર કે બીજાથી પહેલાનું અંતર, અંતર ખાલી મૂલ્ય લઈ લ્યો, મૂલ્ય, ખાલી મૂલ્ય. તો R12 1 અને 2 વચ્ચેનું અંતર, અને R21 આ બંને એક સરખા થાય, આ સમાન છે. પણ તમે એકમ સદિશ લો. ચલો R12 આ સદિશ, R21 આ બાજુ જાય, તો R12 આ બાજુ જાય. એટલે બંને સદિશો વિરુદ્ધ દિશામાં છે, એટલે એકમ સદિશો વિરુદ્ધ દિશામાં થાય. એટલે એકમ સદિશોમાં આ સંબંધ ન લખાય. આમાં તમારે એમ લખવું પડે, એકમ સદિશમાં લખો તો બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે હોવાથી સમીકરણ 4 માં કિંમત મૂકો. ચલો 4 માં કિંમત મૂકું છું. બોલો, સમીકરણ 4 માં કિંમત મૂકો તો શું થાય બેટા? સમીકરણ 4 માં કિંમત મૂકું તો અહીંયા શું આવશે? દીકરા બોલતા નથી મારા. જો પહેલા અહીંયા લખીએ, વેક્ટર F12 ઇઝ ઇક્વલ ટુ K Q1. હવે એક કામ કરીએ, થોડુંક ફરી નાખું છું, Q2 Q1 કરું. આને બદલવાથી કોઈ ફરક ન પડે, બરાબર. છેદમાં 1 2 મૂલ્ય તો 2 1 બે એક સરખા છે, તો વેક્ટર R21 હોલ સ્ક્વેર, બરાબર. અને આ એકમ સદિશ આની જગ્યાએ આ લખું તો આ તમે લખશો તો R21 કેરેટ, પણ એ આગળ આવશે માઇનસ. એ કિંમત આની અંદર મૂકું બેટા, એ કિંમત જો આની અંદર મૂકું તો ધેરફોર મારું સૂત્ર આવું થઈ જશે. જો ધેરફોર વેક્ટર F12 ઇઝ ઇક્વલ ટુ માઇનસ K Q2 Q1 Q2 Q1 છેદમાં R21 સ્ક્વેર અને R21 કેરેટ આવ્યું. પણ આ તો આ ઉપર દેખાય, જો આવ્યું, આ બે સરખા જ થઈ ગયા. કે Q2 Q1 સોરી આ નહીં, સોરી થોડુંક વધારે ઉપર આવ્યું. જો આ તો કોના જેવું થઈ ગયું? કે Q2 Q1 R21 સ્ક્વેર અને R21 કેરેટ. એટલે આ તો સીધું થઈ ગયું વેક્ટર F12 બરાબર માઇનસ વેક્ટર F21.
F12 બરાબર માઇનસ વેક્ટર F21. તો આ તમારું સાબિત થઈ ગયું. આ કયું હતું? સમીકરણ નંબર 4 ને આ 5. તો આ સમીકરણ 5 શું કે ખબર? સમીકરણ 5 શું કે? સમીકરણ 5 છે એમ કે છે, સ્પીકર બંધ કર બેટા. નિશા સ્પીકર બંધ કર બેટા. શું કે અહીંયા ધ્યાન આપો. આ શું કે બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર કઈ દિશામાં હોય? વિરુદ્ધ દિશામાં. આ તો કોનું સૂત્ર થઈ ગયું? ન્યૂટનની ગતિનો કયો નિયમ થઈ ગયો? ત્રીજો. આ તો એમ કહે છે, આ એમ કહે છે કે બંને બળો કેવા મૂલ્યના બેટા? સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં. તો વિરુદ્ધ દિશામાં શું બેટા છે? જે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમની સાબિતી આપે. ટૂંકમાં બંને બળો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં. પણ તમારે જે હવે આમાં યાદ રાખવાનું છે ને ખાસ, ચલો સર આ તો તમે એમ કીધું કે બે ધન હોય. ચલો વિચારો કે આ Q1 અને Q2 નો ગુણાકાર સર ઋણ હોય તો? ઋણ હોય એટલે એક ધન હોય અને એક ઋણ હોય તો એની આકૃતિ આની સાથે કંઈ લેવા દેવા નથી, પણ અંદર છે એટલે મારે તમને સમજાવવી પડે. એક ધન છે ને એક ઋણ છે, એક ધન છે ને એક ઋણ છે, તો બંને વચ્ચે આકર્ષણ બળ લાગે. ઋણ એટલે એનો મતલબ એમ કે એક ધન છે ને એક ઋણ છે, એનો મતલબ એવું થાય. તો બંને વચ્ચે આકર્ષણ લાગે. તો આના પર બળ આમ લાગશે આકર્ષણ, એટલે આ થઈ ગયું તમારું વેક્ટર F12 પહેલા પર બીજા વડે, અને આના પર બળ આમ લાગશે તો એ થઈ ગયું વેક્ટર F21. પેલામાં બહાર જતા અપાકર્ષણ હતા એટલે દૂર જતા, આમાં આકર્ષણ એટલે બે આમ અંદર આવે, નજીક આવે. સ્થાન સદિશ દોરો તો આ તમારો અહીંયા ધ્યાન આપજો. આ સ્થાન સદિશ દોરો તો આ તમારો થઈ જાય R21, અને આમ 2 થી 1 તરફ જાઓ તો 2 થી 1 તરફ જાઓ તો આ થઈ જાય વેક્ટર R બોલો શ્યોર. 2 થી 1 તરફ આ ક્યાં ગયા આપણે? 1 થી 2 તરફ તો 21, અને આ 2 થી 1 તરફ એટલે 12, એટલે વિરુદ્ધ દિશા જ આવે. જો આની આ બે એક દિશામાં આવ્યા અને આ બે એક દિશામાં આવ્યા, બરાબર. પણ આમ પાછા આ બંને આપણે આ તો એકમ સદિશ જો, આ એકમ સદિશ તો બંને પરસ્પર કઈ દિશામાં આવી ગયા? વિરુદ્ધ દિશામાં. આના પરથી સાબિત કરવા ન જવાય, સાબિત થાય ખરા, પણ પછી એકમ સદિશ તમારે આ લખો ને તો એના સાથે એકમ સદિશ તમારે આ 1 2 લખો ને તો એમાં એકમ સદિશ પાછળ 1 2 કેરેટ ન આવે, 2 1 કેરેટ લખવો પડે. અને 2 1 લખો ત્યાં 2 1 ન લખવું પડે, 1 2 કેરેટ લખવું પડે. એટલે એ રીતે પડવાનું નથી. આ તો ખાલી અંદર છે ને એટલે હું તમને લખીને આપું છું. આપણે એમાં નથી પડવાનું. આપણે ટૂંકમાં તમારે યાદ રાખવાનું, એકદમ ટૂંકમાં આખી થિયરી 2 મિનિટમાં આપણે પતાવી દઈએ. પહેલાં ટૂંકમાં હું લખી નાખું છું. તમને એમ પૂછે Q1 વડે Q2 પર લાગતું બળ, તમને એમ હું પૂછું લાગતું બળ, જો સદિશ સ્વરૂપે હોય તો, અદિશ સ્વરૂપે હોય તો સીધું K Q1 Q2 બાય R સ્ક્વેર. પણ સદિશ સ્વરૂપે હોય તો Q1 વડે Q2 પર લાગતું બળ, Q1 વડે Q2 પર લાગતું બળ. તો મારા દીકરાને કેટલું યાદ હોવું જોઈએ? સીધું Q1 વડે Q2 પર લાગે તો વેક્ટર F21, 1 વડે 2 પર, પછી સૂત્ર તો એ જ K Q2 Q1 બાય R21. આ 21 બધે 21 જ લખવાના સ્ક્વેર, અને અહીંયા R21 કેરેટ. હું બોલું છું કે ખબર પડે છે મેન કઈ વસ્તુ યાદ રાખવાની છે? ચોક્કસ મારા દીકરાઓ આ વધારાનું છે. આ યાદ રાખવાનું 2 વડે 1 પર તો અહીંયા આવશે 1 2, તો અહીંયા 1 2, અહીંયા 1 2 ને અહીંયા 1 2, પૂરું. હું આ જ યાદ રાખું. પછી હજી આને એક વિસ્તૃત સ્વરૂપ, ખાલી અમુક વાર જૂની ચોપડીમાં દાખલામાં હતા એટલે હું આ સૂત્ર તમને લખાવું છું, આમાં નથી આપ્યું. વિસ્તૃત સ્વરૂપ છે, અહીંયા ધ્યાન આપો. K Q2 Q1 બાય આપણે R12 R21 આપણે હમણાં જ વાત કરી. R21 એટલે યાદ હોવું જોઈએ એનું મૂલ્ય છે, એટલે વેક્ટર R2
માઇનસ વેક્ટર R1 હોલ સ્ક્વેર થાય એના મૂલ્યનો વર્ગ. કારણ કે આપણે આ સદિશ લખીએ. મારા દીકરાઓની પાછું મારે આગળનું યાદ કરાવવું પડશે કે યાદ આવે છે મારા દીકરાઓને. આયરું જો આપણે આ લખ્યું ને બેટા વેક્ટર આર આ શું લખ્યું R21 તો સદિશ R21 છેદમાં R21 નું સદિશ R21 નું મૂલ્ય સદિશ R21 છેદમાં સદિશ R21 નું મૂલ્ય બરાબર. તો અહીંયા હું લખું છું અહીંયા તો આ મૂલ્ય હતું એટલે આ સદિશ લખ્યું એના મૂલ્યનો વર્ગ એટલે આ સદિશનું મૂલ્ય થયું એનો વર્ગ થયો. કારણ કે R21 બરાબર તો 2 - 1 છે એટલે હું યાદ જ રાખું. કારણ કે પરીક્ષામાં આ બધું થોડી સાબિતી યાદ કરવા બેસાવું. મારા માટે તો R21 એટલે અહીંયા 21 નો વર્ગ અને આ સદિશ એકમ સદિશ છે તો સદિશ પાછું બોલું છું સદિશ ના છેદમાં સદિશનું મૂલ્ય એનું મૂલ્ય એટલે કમ્પ્લીટ છેલ્લી ટોટલી લખો તો તમારું સૂત્ર આમ થઈ જશે કે Q2 Q1 કે Q2 Q1. હવે ઉપર લખો તો વેક્ટર R2 માઇનસ વેક્ટર R1 છેદમાં વેક્ટર R2 માઇનસ વેક્ટર R1 હોલ ક્યુબ આ વર્ગને એક ઘાત. આ તમારું અંતિમ સૂત્ર. બરાબર. હજી જો આમાં થોડોક મારા દીકરાને લોચો હોય તો એને ક્લિયર કરીએ. થોડોક લોચો હોય તો ક્લિયર કરીએ બેટા. થોડોક માં પોયરાનો લોચો હોય તો ક્લિયર કરું મારા દીકરાઓને. ચલો આપણે કયું બળ લખેલું બેટા કોના પર લખેલું 1 વડે 2 પર. તો હવે કોના પર લખીએ બીજાનું પહેલા પર એટલે Q1 વડે બીજાનું પહેલા પર Q2 વડે Q1 પર. ચલો લખાવશો મારા દીકરાઓ. પહેલા સૂત્ર શું આવશે બોલો એક સાથે વેક્ટર બોલો વેક્ટર F1 પર તો વેક્ટર F12 ઇઝ ઇક્વલ બોલો એક સાથે K Q1 Q2 બાય R12 સ્ક્વેર અને અહીંયા R12 કેરેટ આવી ગયો R12. અને જો પેલામાં લખવું હોય મૂલ્ય સ્વરૂપે તો આ K હવે ડાયરેક્ટ આવડવું જોઈએ Q1 Q2 1 2 છે ને તો વેક્ટર R1 માઇનસ વેક્ટર R2 છેદમાં વેક્ટર R1 માઇનસ વેક્ટર R2 હોલ ક્યુબ આ વધારાનું સીધું આ વધારાનું છે. આજે મેં છેલ્લે એવું વધારાનું છે તમારે લખવાનું નથી. આ તમારા વિપુલ સરની કુટેવ. નોટમાં લખજો પાછા પરીક્ષામાં નહીં. આ તમારા વિપુલ સરની કુટેવ. વસ્તુ ખબર પડે છે. ચલો તમારી મોસ્ટ એમપી થિયરી પતી ગઈ છે. કાલે આવો બરાબર. ચલો ખાસ વાત જય શ્રી કૃષ્ણ. પહેલા સાંભળો